અમદાવાદના રસ્તા પર યમરાજ બની દોડતા ડમ્પરો બેફામ છે। પિરાણા એસજી હાઈવે સહિત અનેક સ્થળે ડમ્પર ચાલકોએ નિયમના ધજાગરા ઉડાવ્યા છે। નંબર પ્લેટ વિના બેરોકટોક દોડતા ડમ્પરોનો વિડીયો વાયરલ થયો છે। ડમ્પર ચાલકો રોંગ સાઈડમાં પણ ડમ્પર ચલાવતા જોવા મળ્યા। બેફામ ડમ્પર ચાલકોને લઈ વાહન ચાલકો અને રાહદારીઓમાં રોષ વ્યાપ્યો છે। નિયમના ધજાગરા ઉડાવનાર ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। નિયમ તોડનારા ડમ્પર ચાલકો ટ્રાફિક પોલીસને કેમ નથી દેખાતા તે મોટો સવાલ છે। અમદાવાદમાં બેફામ રીતે ડમ્પરો ચાલી રહ્યા છે, પરંતુ નિયમોના ધજાગરા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના પિરાણાના દ્રશ્યો છે કે જ્યાં ડમ્પરો ચાલે છે, પરંતુ નંબર પ્લેટ વગરના ચાલી રહ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, નંબર પ્લેટ વગરના જે ડમ્પરો છે તે બેફામ પ્રમાણે અહીંયા ચાલી રહ્યા છે। અમદાવાદ આરટીઓ હોય કે પછી અમદાવાદ ટ્રાફિક પોલીસ હોય, અહીંયા કોઈ પણ પ્રકારના નિયમો લાગુ ન પડતા હોય તેવા રીતના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના પિરાણા વિસ્તાર કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ ચાલે છે તેવા કોન્ટ્રાક્ટરના એજન્સીઓ દ્વારા જે ડમ્પર મૂકવામાં આવે છે, જે રીતના જોઈ રહ્યા છો ગેરકાયદેસર રીતે રોંગ સાઈડમાં આ ડમ્પર ચાલક બેફામ રીતે જોવા મળ્યો હતો। નંબર પ્લેટ નથી। આ ઉપરાંત કહી શકાય કે જે વાહન ચાલક છે તેઓના જીવના જોખમે અત્યારે અહીંયા ડમ્પરો પસાર થઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસ અહીંયા જોવા નથી મળતી। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામ જે ડમ્પર છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એજન્સીઓના કોન્ટ્રાક્ટ ઉપર ચાલતા ડમ્પરો છે, જેમાં નંબર પ્લેટ નથી। આરટીઓના નિયમોના ધજાગરા અને ઉડાડીઓ અહીંયા સરેઆમ દેખાઈ રહ્યો છે। કહી શકાય કે જો કોઈ અકસ્માત કરે તો નંબર પ્લેટ કઈ રીતે દેખાય અને કઈ રીતે મુખ્ય આરોપીને પકડો તે પણ એક મોટી ચેલેન્જ અમદાવાદ શહેર પોલીસ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ માટે અત્યારે સામે આવી રહી છે। ત્યારે કહી શકાય કે હવે ખરેખર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, ટ્રાફિક તંત્ર અને અમદાવાદ આરટીઓ ખરેખર આવા બેફામ રીતે ચાલતા નંબર પ્લેટ વગરના ડમ્પર વિરુદ્ધ કોઈ કાયદેસરના પગલાં લેશે કે પછી જેમ છે તેમ જ ચાલતું રહેશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। પણ અહીંયા કે આ ગાડીઓ વાળા ચાલે છે, બેફામ ચાલે છે અને દળ બહુ ઉડાડે છે અને અમુક મારા બેટા અનશન ચલાવે છે। દરેક વ્યવસ્થિત ચલાવતા હોય તો સારું એમ। નંબર પ્લેટ અમુકને નથી, પાછળની નથી, આગળની હોય છે કોકને નથી, એવું છે। અમુક પેઢી રોડ ઉપર જે અમને બીક લાગે છે, અમુક પેઢી એમની બમ્પર એકદમ ટાઈટ હોય છે, સ્પીડ વધારે હોય છે। સ્પીડ જોઈને અમારે ગાડી થોડી સ્લો પર કરવી પડે છે, બરોબર। તમે પોતે જાણો છો અત્યારે 15 દિવસ કે મહિના પહેલા આત્મહત્યા અહીં થઈ હતી, ખબર હોય તમને એક્સિડન્ટ થયું હતું, આખી ગાડી શટરની અંદર ઘૂસી ગઈ હતી। 10-15 મહિનો દિવસ પહેલા અહીંયા જ ડમ્પરો લઈને ઘૂસી ગયો હતો, બરોબર। તો આપણે એ સૂચના છે ભાઈ સરકારને જાણવાનું છે, તો આપણે થોડું અહીંયાથી થોડું सेटलमेंट कराओ, थोड़ी स्पीड थोड़ी स्लो करो। अरे त्रास है पूरा, ये तो मर जावे आदमी, रास्ते से निकले तो मर जावे। इतना वो तो खटारा का तो बहुत त्रास है।